हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चेनल में आप सौનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પ્રકરણથી 14 ભાષા સજ્જતામાં શબ્દાર્થ પ્રયોગો કહેવતો શબ્દ સમૂહ માટે એક શબ્દ સમાનાર્થી શબ્દ કે વિરોધાર્થી શબ્દ આજે એનો આ ભાગ 2 છે। જો તમે આગળનો ભાગ ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો। તો અહીં શબ્દાર્થ શબ્દ સમજૂતી આપેલી છે। સાઇઝનો અર્થ કદ માપ થાય છે। ઉપાયનો અર્થ ઇલાજ થાય છે। અહીં યુક્તિ થાય છે। ટકાઉ એટલે કે ટકી રહે તેવું, મજબૂત। મિથ્યાનો અર્થ થાય છે ફોગટ, વ્યર્થ, નકામું। આચરણનો અર્થ થાય છે વર્તન। સાનિધ્યનો અર્થ થાય છે સમીપતા। ક્ષમાયાચનાનો અર્થ થાય છે ક્ષમા માંગવી તે। કારગતનો અર્થ થાય છે સફળ। વારનો અર્થ થાય છે વિલંબ। જડવું એટલે કે મળવું થાય છે। ત્યારબાદ આ પાઠમાં વિરુદ્ધાર્થી શબ્દ આપેલો છે। સજ્જનો વિરુદ્ધાર્થી દુર્જન થાય છે। વ્યવહારોનો વિરુદ્ધાર્થી અવ્યવહારુ થાય છે। ત્યારબાદ રૂઢિપ્રયોગો આપેલા છે। આચરણમાં મૂકવુંનો અર્થ થાય છે એટલે કે આચરણમાં મૂકવું એટલે કે પાલન કરવું, અમલમાં મૂકવું થાય છે। કદર કરવી એટલે કે લાયકાત જોઈ શકાય, જોઈ યોગ્ય બદલો આપવો। ફાંફા મારવાનો અર્થ વ્યર્થ પ્રયત્ન કરો થાય છે। શબ્દ સમૂહ માટે એક શબ્દ, અડગ રહેવું તે એટલે કે મક્કમ। ત્યારબાદ એના પછીના પાઠની શબ્દ સમજૂતી છે। વિખુડું એટલે કે અલગ, જુદું પડેલું। સૂરનો અર્થ સ્વર થાય છે। કદમનો અર્થ એક વૃક્ષ જેના પર બેસી શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા। લે રખી એટલે કે પવનની લહેર। વિભાવરી એટલે કે રાત્રિ નિશા થાય છે। ઉજાસનો અર્થ અજવાળું થાય છે। ત્યારબાદ પરખાય એટલે કે ઓળખાય। માધવનો અર્થ કૃષ્ણ શ્યામ થાય છે। મયંકનો અર્થ થાય છે કે ચંદ્ર। ત્યારબાદ તળપદા શબ્દો આપેલા છે। માર્ગને માર્ગ કે રસ્તો કહેવાય છે। વિરુદ્ધાર્થી શબ્દ, સાંજનો વિરુદ્ધાર્થી સવાર થાય છે। ઉજાસનો વિરુદ્ધાર્થી અંધકાર થાય છે। ત્યારબાદ એના પછી પાઠની શબ્દ સમજૂતી છે। ઘરોબાનો અર્થ નિકટતા, પરિવાર જેવો સંબંધ। આછેરોનો અર્થ થાય છે થોડો। ક્ષિતિજનો અર્થ થાય છે પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવું કલ્પિત રેખા। અહીં ક્ષિતિજ એટલે સુધી। ચિક્કારનો અર્થ થાય છે ખૂબ જ અતિશય। ગાયબનો અર્થ થાય છે કે અદ્રશ્ય। અંજલિનો અર્થ થાય છે કે ખોબો। શક્તિનો અર્થ થાય છે શંકાશીલ। આદિમ એટલે કે પ્રારંભનું। ગજયુદ્ધ એટલે કે હાથીનું ટોળું। ગજયુદ્ધ એટલે કે હાથીનું ટોળું થાય છે। સાયુજ્ય એટલે કે એક થઈ જવું તે। બુભુક્ષુ એટલે કે ભૂખ્યું। રૂબરૂનો અર્થ પ્રત્યક્ષ। ગીરાનો અર્થ થાય છે વાણી ભાષા। ઘાયલનો અર્થ થાય છે જખમી। અહીં પ્રેમથી ઓતપ્રોત થાય છે। ત્યારબાદ આ પાઠમાં વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે। પ્રત્યક્ષનો વિરુદ્ધાર્થી પરોક્ષ થાય છે। નજીકનો વિરુદ્ધાર્થી દૂર થાય છે। અસમર્થનો વિરુદ્ધાર્થી સમર્થ થાય છે। ત્યારબાદ તળપદા શબ્દો આપેલા છે। હાવ એટલે કે બસ। શબ્દ સમૂહ માટે એક શબ્દ, આંખને ગમી જાય તેવું, નયન રમ્ય, મનને હરી લે તેવું, મનોહર કહેવાય છે। ત્યારબાદ એના પછી પાઠની શબ્દ સમજૂતી છે। સંહારનો અર્થ નાશ, પ્રબળ ઘાત થાય છે। રૂડુનો અર્થ થાય છે કે સારું, સુંદર। આર્દ્રતાનો અર્થ થાય છે વિનાશ। મૃદુતા, માયાળુપણું। લતાનો અર્થ થાય છે કે વેલી। ઘટવુંનો અર્થ થાય છે શોભવું। ત્વનેનો અર્થ તને થાય છે। શુણવોનો અર્થ સાંભળવું થાય છે। ત્યારબાદ વિરોધાર્થી શબ્દ, સંહારનો વિરોધાર્થી સર્જન થાય છે। સ્થૂળનો વિરોધાર્થી સૂક્ષ્મ થાય છે। કોમળનો વિરોધાર્થી કઠોર। આર્દ્રનો વિરોધાર્થી શુષ્ક। ત્યારબાદ એના પછી પાઠના શબ્દ સમજૂતી આપેલી છે। દાયકો એટલે કે દસકો, 10 વર્ષનો સમયગાળો જેને દાયકો કહેવાય છે। ઋણ એટલે કે દેવું, કરજ। ઉજ્જડ જમીનનો અર્થ થાય છે વેરાન જમીન। વેટ કરવી એટલે કે આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી કે કામ। ધીરધાર એટલે કે વ્યાજે નાણાંની આપ-લે કરવી તે। પુષ્કળનો અર્થ થાય છે ખૂબ, અતિશય। શાહુકાર એટલે કે ધનવાન, પૈસાદાર। મુક્તનો અર્થ થાય છે આઝાદ, સ્વતંત્ર। મુદ્દલનો અર્થ થાય છે મૂળ રકમ। મુદ્દલનો અર્થ થાય છે મૂળ રકમ। હારો એટલે કે 6 મણનું વજન જેને હારો કહેવાય છે। તળપદા શબ્દ આપેલા છે। હાહુકાર એટલે કે શાહુકાર। મોંઘારતનો અર્થ સસ્તાપણું। આપદા એટલે કે આપત્તિ। પોયરાને છોકરા કહે છે। કોથે ગોયેલા ઓહે એટલે કે ક્યાં ગયો હશે। દોહાડી એટલે કે દોષી કહેવાય છે। આલ્યુંન આપ્યું કહેવામાં આવે છે। ની ને નહીં, પૈહાને પૈસા કહેવાય છે। ભૂખ્યો એટલે કે ભૂખ્યું। હાવ, સાવ। ચૂહાઈને ચૂસાઈ કહેવાય છે। ગિયો એટલે કે ગયો થાય છે।
હેરને શેર કહેવામાં આવે છે. કાઠું એટલે કે કઠણ, મુશ્કેલ કહેવામાં આવે છે. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે. શાહુકારનો વિરુદ્ધાર્થી ગરીબ થાય છે. અજ્ઞાનનો વિરુદ્ધાર્થી જ્ઞાની થાય છે. પ્રામાણિકનો વિરુદ્ધાર્થી અપ્રામાણિક થાય છે. ઉદારનો અર્થ કંજૂસ થાય છે. ઉદારને વિરુદ્ધાર્થી કંજૂસ થાય છે. લેણદારના વિરુદ્ધાર્થી દેણદાર થાય છે. રૂઢિપ્રયોગો શબ્દ ઘી કેળા હોવા એટલે કે પૈસાદાર હોવું, માલામાલ હોવું. અરેરાટી અનુભવ એટલે કે ત્રાસી જવું, દુઃખ અનુભવવું. આર્થિક સંકળામણ હોવી એટલે કે આર્થિક તકલીફ હોવી, ગરીબ સ્થિતિ હોવી. નેજા પડવા એટલે કે ખૂબ તકલીફ પડવી. હૃદય દ્રવી ઉઠવું એટલે કે ખૂબ જ દુઃખ થવું. 1795 એટલે કે અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતે ખોટું ગણિત. ત્યારબાદ આ પાઠમાં કહેવતો આપેલા છે. બોડીને તા વણી કી કેવી. અત્યંત દરિદ્રતા હોવી. અહીં જેને ખાવાનું ન મળે, ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી. બાંધી મુઠ્ઠી લાખની, જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ ખરાબ દશા હોવી તો તેને દુર્દશા કહેવાય છે. ત્યારબાદ બીજા પાઠની શબ્દ સમજૂતી છે. તો કોઢારને ઢોરને બાંધવાની જગા કહેવામાં આવે છે. કેડીનો અર્થ સાંકડો, પગ રસ્તો, પગદંડી. ત્યારબાદ પાયને પગ કહેવાય છે. તરુ એટલે ઝાડ, વેકૂરને નદીની કાંકરાવાળી જાડી રેતી, જેને વેકૂર કહેવામાં આવે છે. ઉપરવાસ એટલે કે પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા. ભૂત એટલે કે ભૂતકાળ થઈ ગયેલું. વેઠિયા એટલે કે વગર મહેનતવાળી કામ કરનાર. ત્યારબાદ બધા શબ્દો આપેલા છે. ભાડવું એટલે કે જોવું, તલખવું ને તલખવું કહેવાય છે. તડપવું થાય છે. ભીડવું એટલે કે બંધ કરવું. આઘે એટલે દૂર, લઈ એટલે કે લઈ ગયો. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. ગાયોનો સમૂહને ગોઠણ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા પાઠની શબ્દ સમજૂતી છે. કિનખાફ એટલે કે જડીબુટ્ટા વણાટનું એક જાતનું કાપડ, જેને કિનખાફ કહે છે. તરકીબનો અર્થ યુક્તિ થાય છે. ને સામ એટલે કે એકદમ શાંત. આશ્રયનો અર્થ આશરો થાય છે. ફગફગીયો દીવો એટલે કે જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો, જેને ફગફગીયો દીવો કહેવામાં આવે છે. કણસવું એટલે કે દુઃખને લીધે ઉહંકારા કરવા. તુમુલ એટલે કે દારૂણ, ભયાનક. પ્રભાતનો અર્થ સવાર થાય છે. લિબાસ એટલે કે પોશાક પહેરવેશ. પર્વ એટલે કે તહેવાર થાય છે. ઉત્સવ. કરામત એટલે કે કારીગીરી. ભોર એટલે કે પરોડિયો થાય છે. અક્કર્મી એટલે કે અભાગ્યું. ત્યારબાદ તત્પર શબ્દો આપેલા છે. થિયો એટલે કે થયો. થિયોને થયો કહેવાય છે. ભાઈ ને ભાઈ, ભય એટલે કે ભાઈ. નો ને ના, બચાડીને બિચાડી કહેવાય છે. નહોતું એટલે કે ન હતું કહેવાય છે. મેલોને મોકો કહે છે. ડોહાને દોસા કહેવાય છે. મોરે એટલે કે મોખરે આગળ કહે છે. ભાણને પટ્ટો, ખબર કહેવાય છે. ત્યારબાદ અહીં એટલે કે અહીં, ઈમાં એટલે કે એમાં કહેવાય છે. કાઢ્યું એટલે કે કાઢ, સાંભળે હે એટલે કે સાંભળશે કહેવાય છે. કુણને કોણ કહેવામાં આવે છે. ત્યારબાદ હોનાના અને સોનારા કહેવાય છે. દખીને દુઃખિત કહેવાય છે. સાંભળ્યું, ભાળ્યું ને જોયું કહેવાય છે. હાર એટલે કે સાથે કહેવાય છે. કાલ્ય અને કાલ કહેવામાં આવે છે. હાવ એટલે કે સાવ કહેવામાં આવે છે. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે. સવારનો વિરુદ્ધાર્થી શબ્દ સાંજ કહેવામાં આવે છે. આનંદનો વિરુદ્ધાર્થી શબ્દ શોક કહેવામાં આવે છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.